ખીણમાં હિંસક ઘર્ષણ બાદ ભારતીય વાયુસેનાએ એલએસી પર ઝડપથી તૈનાતી માટે દેશભરમાંથી સેનાના 68,000થી વધુ જવાનો અને 90 ટેન્કો તેમજ આશરે 330 બીએમપી ઇન્ફેન્ટ્રી ફાઇટર પ્લેન રડાર સિસ્ટમ આર્ટિલરી ગન અને ઘણા અન્ય ઉપકરણો લડાખ પહોંચાડ્યા છે। તો આ અંગે સંરક્ષણ અને સુરક્ષાના ટોચના સૂત્રોએ કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ દાયકા બાદ 15 જૂન 2022ના રોજ બંને પક્ષો વચ્ચે થયેલા ગંભીર સૈન્ય ઘર્ષણ થયાની ઘટનાને ધ્યાનમાં રાખીને ફાઇટર પ્લેનની અનેક સ્ક્વોડને આક્રમક સ્થિતિમાં રખાઈ છે। ઉપરાંત દુશ્મન પર 24 કલાક નજર રાખવા માટે અને ગુપ્ત માહિતી મેળવવા માટે ક્ષેત્રના તેમના Su-13 MKI અને જેગુઆર પ્લેન તૈનાત કરાયા છે। સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે શ્રીનગર સહિત અન્ય શહેરોમાં ભારે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યું છે। પોલીસ અને સુરક્ષા બળો અનેક સ્થળો પર વાહનની તપાસ કરી રહ્યા છે। આ વિશે વાત કરતા શ્રીનગર સેક્ટરના સીઆરપીએફના ઇન્સ્પેક્ટર જનરલ અજય યાદવે જણાવ્યું કે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમે તમામ પ્રકારની તૈયારી કરી છે। अधिकारीओ सांजे અને રાત્રિના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે। અમે કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા તૈયાર છીએ। डिप्लॉयमेंट रिहर्सल और जो हमारी तैयारी होनी चाहिए उस सब में बिल्कुल चाक चौबंद तैयारी है, बिल्कुल बंदोबस्त पूरे किए गए हैं। नाके वाके भी लगाए गए हैं उसमें? जी, जैसे हमारे को जो हमारा डिप्लॉयमेंट प्लान रहता है, नाके चेकिंग, रैंडम चेकिंग, फ्लैश नाकास, वो सारे के सारे बिल्कुल इस टाइम लगाए जा रहे हैं। ऑफिसर्स फील्ड के ऊपर हैं जो कि रात के टाइम पे, शाम के टाइम में खुद गश्त करते हैं जिससे कि अमन चैन को कायम रखा जा सके। ભારતે સરહદ પર તેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તેની તાકાતમાં વધારો કર્યો છે। ભારતીય વાયુસેનાએ તેના બેડામાં એરોન માર્ક 2 ડ્રોનને સામેલ કર્યા છે। એરોન માર્ક 2ને સરહદી વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। ભારતીય વાયુસેના હવે મેક ઇન ઇન્ડિયા હેઠળ તેના પ્રોજેક્ટ ચિતાને આગળ વધારવાની યોજના બનાવી રહ્યું છે। આ અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળોના લગભગ 70 હેરોન ડ્રોનને સેટેલાઇટ કોમ્યુનિકેશન લિંક્સ અને અપગ્રેડ કરવામાં આવ્યા છે। સેનાએ 31 પ્રેડેટર ડ્રોન પણ મળશે। સેનાને 4 નવા હેરોન માર્ક 2 પણ મળવાના છે। લાંબા અંતરની મિસાઇલ અને અન્ય સશસ્ત્ર પ્રણાલીઓમાં સજ્જ હશે। તો આ હેરોન માર્ક 2ને ઉત્તરી સેક્ટરમાં ફોરવર્ડ એરબેઝ પર તૈનાત કરાયા છે। હેરમોટ આ જે હેરોન માર્ક 2 ડ્રોન છે તેનું સંચાલન સ્ક્વોડ્રન દ્વારા કરવામાં આવશે, જેમણે વાર્ડનર્સ ઓફ નોર્થ કહેવામાં આવે છે। It's the state of the art technology. You really have to fly it to believe it. It has more enhanced avionics suit and also more powerful engine which can make us fly over the Himalayan ranges and address both eastern and western adversaries, and it can also fly in sub-zero temperatures in any weather conditions so that we are not limited by any of these conditions to keep an eye on our adversaries. Okay, as we had discussed earlier, this is the first time the Indian Air Force has got a drone which can operate on satellite communication. The erstwhile drones which we had only had line of sight capability, wherein it was restricted by the line of sight communication between the aircraft and the pilot. Now that the drone can use satellite communication, it is not restricted by it. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સ્વતંત્રતા દિવસ પહેલા રવિવારે 5 રાજ્યમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા। એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું કે લોકોમાં સાંપ્રદાયિક લાગણીઓ ઊભી કરીને શાંતિને ખલેલ પહોંચાડવા અને અસ્થિર સ્થિતિ ઊભી કરવાના પીએફઆઈના કાવતરાને નિષ્ફળ કરવાના પ્રયાસોના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે। કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 14 સ્થળોએ દરોડા પાડી તપાસ કરવામાં આવી, જેમાં ઘણા ડિજિટલ ઉપકરણો તેમજ ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા છે। એનઆઈએ આતંકવાદ, હિંસા અને તોડફોડના કૃત્યોમાં ભારતમાં 2047 સુધીમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે એક સશસ્ત્ર ફેડરલ બનાવવા માટે પીએફઆઈ અને તેના ટોચના નેતૃત્વના પ્રયાસોને ખુલ્લા પાડવા અને તેને નિષ્ફળ માટે કાર્યરત છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુવાનોને ખાસ અપીલ કરી હતી। તેમણે કહ્યું છે કે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તમામ દેશો મળીને ભારત પર હુમલો કરે, જો તે તમામ સફળ ન થાય તેવી સુરક્ષા આપવાની જવાબદારી યુવાનોની છે। વધુમાં તેમણે કહ્યું કે આપણે
મળેલી જે આઝાદી છે તેના માટે કરોડો લોકોએ 90 વર્ષ સુધી સતત લડત આપી અને પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ સંઘર્ષના પરિણામે આજે ભારત વર્ષોથી વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે આગળ વધી રહ્યું છે. અને સુરક્ષા તો એવી હોય કે પાકિસ્તાન છોડો બધા ભેગા થઈને હુમલો કરવાની હિંમત ના કરી શકે એવું સુરક્ષિત ભારત બનાવવાનું કામ નરેન્દ્રભાઈએ 125 કરોડની જનતાને સોંપ્યું છે. અને એની શરૂઆત એ 25 વર્ષની શરૂઆત આ 16મી ઓગસ્ટથી થવાની છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને સમગ્ર રાજધાની કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પેટ્રોલિંગ અને વાહનોનું ચેકિંગ કર્યું. લાલ કિલ્લા પર વિવિધ સશસ્ત્ર દળોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ કરાયું. સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે લાલ કિલ્લા પર ધ્વજવંદન સમારોહમાં દેશભરમાંથી લગભગ 1700 વિશેષ મહેમાનો હાજરી આપશે. આ વર્ષે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે જીવંત ગામોના સરપંચો, શિક્ષકો, નર્સો, ખેડૂતો, માછીમારો, દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણમાં મદદ કરનાર શ્રમયોગીઓ, ખાદી ક્ષેત્રના કામગારો સહિતના લોકોને આમંત્રણ અપાયું છે. તો મહારાષ્ટ્રના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2 લાભાર્થીઓ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનશે. યોજનાના 50 લાભાર્થીઓ તેમના પરિવાર સહિત લગભગ 1700 વ્યક્તિઓ સામેલ છે, જેમને પીએમ મોદીનું સંબોધન સાંભળવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સિત્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જન ભાગીદારી હેઠળ દેશમાં અલગ અલગ ક્ષેત્રમાંથી 1800 લોકોને સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ અપાયું છે. દેશના 400 ગામડાઓના સરપંચ, ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા 250 લોકો, સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ કરનાર 50 કામદાર સહિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા હેલિકોપ્ટરમાંથી ફૂલોનો વરસાદ કરાશે. આ સાથે જ લાલ કિલ્લા પર G20 થીમ પણ દર્શાવવામાં આવશે. દિલ્હીના રાજઘાટ અને ઇન્ડિયા ગેટ પાસે સેલ્ફી પોઈન્ટ પણ વિકસાવવામાં આવશે. પંદર ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. સ્વતંત્રતા સેનાનીઓની અસંખ્ય વાર્તાઓનું વર્ણન કરશે અને તાજેતરમાં જ હાંસલ કરેલી દેશની તમામ પ્રગતિઓને પ્રકાશિત કરશે. પીએમ મોદીનું સંબોધન સાંભળવા માટે લાલ કિલ્લા પર ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરેલા અંદાજે 1800 વ્યક્તિઓમાં 50 નર્સ તેમના પરિવાર સાથે હાજર રહેશે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ પર વરિષ્ઠ નર્સિંગ ઓફિસર નિધિ કહે છે, કોવિડ દરમિયાન અમે 12 કલાક કામ કર્યું. કોવિડનો સમયગાળો અમારા માટે ખૂબ જ પડકારજનક હતો. નર્સિંગ સમુદાયોને માન્યતા આપવામાં આવે તેના માટે હું પીએમ મોદીનો ખૂબ જ આભાર માનું છું. और हम लोग बहुत प्रसन्न हैं इस बात से कि हमारे को हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने स्पेशली इनवाइट किया है इस स्वतंत्रता दिवस के समारोह में. और कोविड के टाइम पे हम लोगों के लिए बहुत हार्ड रहा काम करना, क्योंकि हम सब ने अपनी फैमिलीज, अपने बच्चे सब हम लोग छोड़ के जाते थे. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ 15 ઓગસ્ટના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રને સંબોધિત કરશે. આ વખતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઇન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલવે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજઘાટ, જામા મસ્જિદ, મેટ્રો સ્ટેશન સહિતના 12 સ્થળોએ સરકાર એનએસબીની વિવિધ યોજનાઓ અને પહેલો માટે સેલ્ફી પોઈન્ટ પણ સ્થાપિત કરશે. યુએસ હાઉસમાં રજૂ કરેલા ઠરાવને પગલે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય ઉજવણી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે યુએસ કોંગ્રેસમેન શ્રી થાનેદારે જણાવ્યું કે આ ઠરાવ યુએસ કોંગ્રેસમાં મારા દ્વારા રજૂ કરાયો હતો અને તેને અન્ય અમેરિકન યુએસ કોંગ્રેસના લોકોએ ટેકો આપ્યો, કારણ કે યુએસમાં ભારતનું ઘણું સન્માન છે. અમેરિકન લોકો, અમેરિકન સરકાર, અમેરિકન કોંગ્રેસ લોકો જાણે છે કે ભારત શું કરી શકે છે અને ભારતે કેવી રીતે ટેકનોલોજી લાવી અને પ્રગતિ કરી. હું ચોક્કસપણે દ્વિપક્ષીય સમર્થન જોઈ શકું છું, કારણ કે બંને દેશોને ફાયદો થશે અને તેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે. સાથે સાથે બંને દેશો માટે રોજગારીનું સર્જન થશે.
પૂર્વી લડાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટાડવા માટે 19મા રાઉન્ડની વાતચીત ચુશુલ મોલ્દોમાં 24મી ઓગસ્ટના રોજ થશે. 4 મહિના પહેલા યોજાયેલી 18મા રાઉન્ડની વાટાઘાટોનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. કોર્પ્સ કમાન્ડર સ્તરની યોજાનારી બેઠકમાં ભારતે ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાંથી ચીની સૈનિકોને હટાવવાની માંગ પર ભાર રાખશે. અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત ચીન સરહદ વિવાદને સૌથી મુશ્કેલ રાજદ્વારી પડકાર ગણાવ્યો. આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જણાવ્યું કે સરહદ વિવાદને કારણે બંને દેશો વચ્ચેનો વ્યૂહાત્મક વિશ્વાસ સમાપ્ત થઈ ગયો છે. ભારત અને ચીનની સેના 3 વર્ષથી વધુ સમયથી સરહદ પર એકબીજાની આમને સામને છે. 15મી જૂન 2020ના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. આ અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને ચીનના લગભગ 40 સૈનિક માર્યા ગયા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભરમાં અલગ અલગ જગ્યા પર તિરંગા યાત્રા કાઢવામાં આવી. ત્યારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. શ્રીનગરના ડલ સરોવર નજીક આવેલા સ્કીકથી બોટનિકલ ગાર્ડન સુધી યાત્રા યોજાઈ. આ વિશે વાત કરતા કાશ્મીરના એડીજીપી વિજયકુમારે જણાવ્યું કે ઉપરાજ્યપાલની આગેવાનીમાં આ તિરંગા યાત્રા કાઢવામાં આવી. આ યાત્રામાં 10,000થી વધુ લોકોએ ભાગ લીધો. સ્થાનિક લોકો પણ યાત્રામાં સામેલ થયા. સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બળ પણ તૈનાત કરાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છત્તીસગઢમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા. મલ્લિકાર્જુન ખડગે કહ્યું છે કે શું મોદી સત્તામાં આવ્યા પછી છત્તીસગઢમાં વીજળી, શાળા વગેરે આવી? શું મોદી અને શાહ અમારા દ્વારા સ્થાપિત સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા કે પછી તેઓ લંડન કે ઓક્સફર્ડમાં અભ્યાસ કરતા હતા? તેઓ અમને પૂછે છે કે કોંગ્રેસ પાર્ટીએ છેલ્લા 70 વર્ષમાં શું કર્યું? स्कूल मोदी आने के बाद खुल गए, क्या उसके पहले नहीं थे स्कूल? अरे मोदी जो पढ़े, शाह जी जो पढ़े, ये सब हमारे स्कूल में ही पढ़े. नहीं तो क्या कहा ये लंदन जाके पढ़े? क्या ऑक्सफोर्ड स्कूल में जाके पढ़ के आए? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે દેશની આરોગ્ય તંત્રને બીમાર કરી નાખ્યું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ જેવી હોસ્પિટલોમાં પણ ડોક્ટર અને અન્ય કર્મચારીઓની કમી છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો છે કે લોકો હવે જાગી ગયા છે અને મોદી સરકારની વિદાયનો સમય આવી ગયો છે. ખડગેએ એક મીડિયા રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે દેશના 19 એમ્સ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને અન્ય કર્મચારીઓની અછત છે. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કાવ્યાત્મક રીતે લખ્યું છે, લૂંટ અને જુમલાઓએ દેશને અસ્વસ્થ બનાવ્યો. પીએમ મોદીના દરેક શબ્દોમાં માત્ર જૂઠાણું છે. કેરળના વાયનાડથી લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે આદિવાસીઓને પ્રતિબંધિત અને વર્ગીકૃત ન કરવા જોઈએ. તેમના માટે વિશ્વના તમામ વિકલ્પો ઉપલબ્ધ હોવા જોઈએ. અમે આદિવાસી કહીએ છીએ જ્યારે અન્ય પક્ષ તેમને વનવાસી કહે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આદિવાસી સમુદાયના ભાઈ બહેન દેશના મૂળ માલિક છે અને આનું તાત્પર્ય એ છે કે દેશના મૂળ માલિકોને જમીન, જંગલ સહિતના તેમના તમામ અધિકારો આપવા જોઈએ. રાહુલ ગાંધી 2 દિવસ માટે પોતાના લોકસભા મત વિસ્તાર વાયનાડના પ્રવાસે હતા. સાંસદ તરીકેની સદસ્યતા પરત મેળવ્યા બાદ આ તેમની પહેલી વાયનાડ યાત્રા હતી. રાહુલ વાયનાડ યાત્રાથી કેરળ કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો. You should not be restricted and the entire planet should be open to you. ഈ ഭൂഖണ്ഡമാകെ നിങ്ങൾക്ക് വേണ്ടി തുറന്നു കൊടുക്കണമെന്നുള്ളതാണ് എന്റെ അഭിപ്രായം. All opportunities should be accessible. എല്ലാ അവസരങ്ങളും നിങ്ങൾക്ക് ലഭിക്കേണ്ടത് ആവശ്യപ്പെട്ടത് അവിടെ. And there is another idea which uses the term vanvasi. പുതിയൊരു ആശയമായിട്ട് ചിലർ വന്നിട്ടുണ്ട്. ആദിവാസി എന്നല്ല, വനവാസി എന്നുള്ള ആശയമായിട്ട്. We say Adivasi and the other side says vanvasi. વાત કરીએ તો મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આજે તેમની વિરુદ્ધ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવા મુદ્દે એફઆઈઆર દાખલ કરાઈ છે. કોંગ્રેસના નેતાઓના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં મધ્યપ્રદેશ સરકાર વિરુદ્ધ 50% કમિશન સરકારનો આક્ષેપ કરાયો.
કોંગ્રેસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રદેશની સરકાર પર 40% કમિશનનો આરોપ લગાવ્યો હતો। शहर बीजेपी के पदाधिकारी लोग यहाँ पर उपस्थित हुए थे, उनके द्वारा एक ज्ञापन दिया गया है, उसमें लेख किया गया है कि कांग्रेस के कुछ पदाधिकारियों के द्वारा सोशल मीडिया में कुछ भ्रामक जानकारियां डाली जा रही हैं और कुछ फेक जानकारियों के कारण और हमारे लोग बदनाम हो रहे हैं, तो उसकी जांच की जाए। उसमें कांग्रेस की पदाधिकारी प्रियंका गांधी भी हैं और भी कुछ लोगों की जानकारी दी गई है। कोई ज्ञानेंद्र नाम के व्यक्ति की भी जानकारी दी गई है कि उसके द्वारा भी कुछ जानकारी डाली गई है। वो सारे तथ्य तलाशे जा रहे हैं और जल्दी कार्रवाई की जाएगी। કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં અનેક વખત ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા। જો પ્રદેશની શિવરાજ સરકારને આ મુદ્દે પુરાવા જોઈતા હોય તો 2-3 મહિના રહી જાય। પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે અને ત્યારબાદ ભ્રષ્ટાચાર અત્યાચાર આજે ભ્રષ્ટાચાર છે તે આચરનાર તમામ લોકો સામે કાર્યવાહી થશે। ભાજપના લોકોને હું પૂછવા માંગુ છું કે વડાપ્રધાન દરરોજ જે આરોપ લગાવે છે એ વિશે તેઓ પુરાવા આપશે। પીએમ મોદી સામે ભોપાલ અને ઇન્દોરમાં ગુનો દાખલ થશે। કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીથી ભાજપ ડરી ગઈ છે। मध्य प्रदेश के अंदर लगातार भ्रष्टाचार हो रहा है। अगर वहां के मुख्यमंत्री को भ्रष्टाचार के सबूत चाहिए तो 2-3 महीने रुक जाएं, कांग्रेस की सरकार आएगी, उनको सबूत भी दिए जाएंगे और भ्रष्टाचारियों के खिलाफ कार्रवाई भी की जाएगी। लेकिन उनसे मैं पूछना चाहता हूं, प्रधानमंत्री हर रोज जो इल्जामात लगाते हैं क्या उसके सबूत देंगे? क्या भोपाल और इंदौर में उनके खिलाफ एफआईआर होगी? एनसीपी प्रमुख शरद पवार और महाराष्ट्रना उप मुख्यमंत्री अजित पवार वच्चे सीक्रेट बैठक थई हती। तो महत्वनुं छे के आ अजित पवार तेमना भत्रीजा छे अने ते परिवारना कोई सभ्य साथे मुलाकात करवी ते चर्चानो विषय बने छे। शरद पवारे स्पष्ट कह्युं छे के अमारामांथी कोई पण भाजपमां सामेल नहीं थाय। તેમણે કહ્યું છે કે તેઓ પરિવારના સૌથી મોટા વ્યક્તિ છે અને જો કોઈ પરિવારના સભ્ય ઘરના વડીલને મળવા ઈચ્છે તો તે ચર્ચાનો વિષય ન હોવો જોઈએ। શરદ પવારે એવો પણ ખુલાસો કર્યો છે કે કેટલાક શુભચિંતક તેમને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેઓ ક્યારેય પણ ભાજપની સાથે ગઠબંધન નહીં કરે। हरियाणाना पलवना पोंडरीमां रविवारे हिंदू महापंचायत योजाई हती, जेमां महापंचायतने विश्व हिंदू परिषदनी ब्रिज मंडल जलाभिषेक यात्रा फरी शरू करवानी तैयारी अंगे मंजूरी आपी छे। तो जे अंगे 51 लोकोनी कमिटी बनाववामां आवी छे अने अनेक महत्वपूर्ण निर्णय लीधा छे। समितिना सभ्य रतनसिंहे एनआईए ने नो हिंसा तपास करवी जोईए तेवी मांग करी। रमखाणुमां मृत्यु पामेला लोकोना परिवारजनोने 1 करोड़नुं वळतर અને એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેવી ઈજાગ્રસ્ત લોકો છે તેમને 50,000 રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે। તેઓ નૂહ જિલ્લાને ગૌહત્યા મુક્ત બનાવવાની જાહેરાત પણ કરી છે। તો 51 લોકોની કમિટી અને પંચાયતે તમામ લોકોએ ઘરમાં ગાયો ઉછેરવી અને નિર્દોષ લોકોને મુક્ત કરવાની રજૂઆત કરી। સાથે સાથે જલાભિષેક યાત્રાને 28 ઓગસ્ટે ફરી શરૂ કરવા સંમત થયા છે। लोगों ने भी देखा है, कुछ उन्होंने डिसीजंस अपने एक डेमोक्रेटिक वे में लिए हैं, तो वो हालांकि काफी लंबा टाइम लगा, लगभग 10 बजे से ये चल रही थी, अभी 4 बजे कंक्लूड हुआ, लेकिन कुछ भी इसमें अप्रिय घटना नहीं हुई। पुलिस का हमने हर तरह से नाके लगा रखे थे जगह जगह पे और कुछ भी ऐसा अशांति वाला माहौल नहीं बना, तो दैट्स ऑल राइट। दिल्ली सर्विस बिल कायदो बन्या बाद दिल्ली सरकारना मंत्री सौरभ भारद्वाजનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ઘણી વખત એવું બન્યું છે કે સરકારે બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ કાયદો પસાર કર્યો અને સુપ્રીમ કોર્ટે તેને પલટી નાખ્યો। હું માનું છું કે દિલ્હી સર્વિસ એક્ટનો કાયદો પણ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે। બંધારણ કહે છે કે સરકાર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવશે। આવી સ્થિતિમાં ઉપરથી નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર સરકાર ચલાવી શકે નહીં, તે શક્ય નથી। મંત્રી સૌરભ ભારદ્વાજે વધુમાં જણાવ્યું કે જ્યારે આ મામલો કોર્ટમાં આવશે ત્યારે કોર્ટ આ કાયદાને ઉથલાવી દેશે અને બંધારણનો અમલ કરવામાં આવશે, ત્યાં સુધી અરાજકતા રહેશે। ऐसे कानून पास किए जो संविधान की मूल भावना के खिलाफ हैं। एनजेएसी का कानून था और सुप्रीम कोर्ट ने उसको पलट दिया।
मेरा ये मानना है कि ये कानून कॉन्स्टिट्यूशन की मूल भावना के खिलाफ है। कॉन्स्टिट्यूशन कहता है कि जो सरकार जो है वो जनता चलाएगी, अपने चुने हुए प्रतिनिधियों के थ्रू चलाएगी। ऐसे में एक लगाए हुए उपराज्यपाल सरकार नहीं चला सकते, ये संभव नहीं है। બિહારના દરભંગામાં એમ્સના નિર્માણ કાર્યને લઈને કેન્દ્રની બિહાર સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર આમને સામને છે, ત્યારે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે યોગ્ય તથ્યપૂર્ણ જવાબ આપતા કહ્યું છે કે અદ્રશ્ય વિકાસનું રાજકારણ છે કે જ્યાં આરોગ્ય મંત્રાલયે હજુ સુધી એમ્સ માટેની જગ્યા નક્કી નથી કરી અને આદરણીય વડાપ્રધાન કહી રહ્યા છે કે ત્યાં એમ્સ ખોલી દેવામાં આવી છે। તેમણે કહ્યું છે કે બિહાર સરકારે શોભન બાયપાસ જેવા વધુ સારા સ્થળે કેન્દ્રને 151 એકર જમીન મફતમાં ટ્રાન્સફર કરી છે, તેમાં રાજ્ય સરકાર માટી ભરવા માટે 300 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવી રહી છે। અમે સકારાત્મક અને વિકાસલક્ષી રાજનીતિ કરીએ છીએ, તેથી જ અમે સૌથી યોગ્ય સ્થળ પસંદ કર્યું જેથી દરભંગા અને અન્ય જિલ્લાઓને તેનો સંપૂર્ણ લાભ મળે, પરંતુ કમનસીબે હજુ સુધી કેન્દ્રની મંજૂરી મળી નથી। ભારતમાં ટામેટાના ભાવ આસમાને છે, તે પહેલા થોડીક હવે રાહત મળી શકે છે। તો આજે ગરીબ વ્યક્તિઓના જે ટામેટા ખરીદે છે, મહત્વનું છે કે અત્યારે ગરીબ લોકો જે ટામેટા ખરીદી રહ્યા છે તેના કારણે તેમના ખીચા ઢીલા પડી રહ્યા છે, ત્યારે નેપાળે હવે ભારતને ટામેટાની નિકાસ કરવાની તૈયારી દર્શાવી છે। નેપાળમાંથી નિવેદન સામે આવ્યું છે કે ભારતમાં મોટી માત્રામાં ટામેટાની નિકાસ કરવામાં આવશે, પરંતુ તેને બજારમાં પહોંચ અને જરૂરી સુવિધાઓની જરૂર છે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ પહેલા સંસદમાં કહ્યું હતું કે ભારતે નેપાળથી ટામેટાની આયાત શરૂ કરી છે, તેના એક દિવસ બાદ પાડોશી દેશ તરફથી આ માંગ કરવામાં આવી। ભારતમાં ભારે વરસાદને કારણે ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે તેમાં આંશિક રાહત મળે તેવા સમાચાર છે। ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં વીજળી પડતા સરકારી સ્કૂલના 16 વિદ્યાર્થીઓ ઘાયલ થયા। પોલીસના મતે ગરદપુર પ્રચંડમાં આવેલી કુદાન નગરી આદર્શ વિદ્યાલય પાસે 11 કિલોવોટ ઇલેક્ટ્રિક લાઇન પર વીજળી પડી। અવકાશી વીજળીની અસર એટલી તીવ્ર હતી કે સ્કૂલના હોસ્ટેલ પાસે એક રૂમમાં રહેલા વિદ્યાર્થીઓએ વીજળીનો ઝાટકો અનુભવ્યો। ઘાયલ વિદ્યાર્થીઓને 2 વિદ્યાર્થીઓ અને 14 વિદ્યાર્થીનીઓ છે। તમામ વિદ્યાર્થીઓ 6ઠ્ઠા અને 7મા ધોરણના વિદ્યાર્થી હતા।